નાદિર કરીને એનો મિત્ર હતો, એ એના ઘરેથી ચા પીવાના બાને લઈ ગયેલ, પછી એને મૂંઢ માર મારેલો, આખા શરીરમાં ઈજાના ઘા છે. એને કલાક દોઢ કલાક પછી મારા છોકરાને ઘર પાસે ફેંકીને ભાગી ગયેલ. અત્યારે એની ડેથ થઈ ગયેલ છે. એના પિતાશ્રી રણજીતભાઈ પુનાભાઈ જખલિયાનાઓની ફરિયાદ લેવામાં આવી છે. ફરિયાદ લીધા બાદ પુરાનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે. હાલ અત્યારે કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે, તેઓની બેન સાથે મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમજ તેની સાથે વાતચીત કરતો હોય અને તેના ફોનમાં વાતચીત કરતો એવી બેન શંકા રાખી અને બનાવ બનેલાનો હાલ જાણવા મળે. રાજકોટની અંદર એ ફરી એક વખત કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઊભા થયા છે, કારણ કે રાજકોટમાં વધુ એક હત્યાથી ચકચાર મચી છે. મિત્રએ જ મિત્રની હત્યા કરતા શહેરમાં ચકચાર. બેન ઉપર નજર બગાડનાર ભાઈ સમાન મિત્રની હત્યા. પોલીસે ગણતરીના કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો. ચા પીવાના બહાને લઈ જઈ યુવકની નિર્દય હત્યા કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો. સગીર સહિત 4 આરોપીઓ પોલીસની ઝપેટમાં. 1 કલાક સુધી પાઇપ અને ધોકાથી માર માર્યાનો પણ આરોપ. સોશિયલ મીડિયા પરની વાતચીત બાદ આ આખી ઘટના હત્યાની બની. મૃતક અને આરોપી પરિવાર વચ્ચે અગાઉથી ઓળખાણ હતી. બેભાન હાલતમાં યુવકને ઘર પાસે મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા. ત્યારે હોસ્પિટલ પહોંચતા પહેલા જ યુવકે છે તે દમ તોડ્યો. ક્રાઇમ બ્રાન્ચ અને પ્રદ્યુમન નગર પોલીસની સંયુક્ત કાર્યવાહી અત્યારે જોવા મળી છે. 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓના રિમાન્ડ માટે પોલીસની તજવીજ છે તે પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં વધુ એક હત્યાના ચકચારથી હત્યાની ઘટનાથી ચકચાર મચ્યો છે. મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી. મિત્રને શક હતો કે તેમની બેન ઉપર તેમના મિત્રએ નજર બગાડી છે અને તેને લઈને જ એ ભાઈ સમાન મિત્રની હત્યા છે તે મિત્રો દ્વારા કરી દેવામાં આવી. ચા પીવાના બહાને લઈ જઈને યુવકની નિર્દય હત્યા કરી. સગીર સહિત 4 આરોપીઓને અત્યારે પોલીસે ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને સાથે જ પ્રદ્યુમન નગર પોલીસની આ સંયુક્ત કાર્યવાહી જોવા મળી છે, જેમાં 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આરોપીઓના રિમાન્ડ પણ પોલીસે તજવીજ હાલ હાથ ધરી છે. મારા ઘરેથી બાબો સૂતેલો હતો. 2:30 વાગ્યાના અરસે નાદિર કરીને એનો મિત્ર હતો, એ એના ઘરેથી ચા પીવાના બાને લઈ ગયેલ. પછી એને મૂંઢ માર મારેલો, આખા શરીરમાં ઈજાના ઘા છે. એને ક્યારે પાછા મૂકી ગયા? કલાક દોઢ કલાક પછી મારા છોકરાને ઘર પાસે ફેંકીને ભાગી ગયેલ. ત્યારે શું હાલત હતી? ત્યારે ગંભીર હાલત હતી, બોલવાનો વેત નહોતો. અત્યારે એની ડેથ થઈ ગયેલ છે. કોણ દ્વારા? હે, કોણ હતું એની હારે? એની હારે 2 જણા હતા. એક નજીર કરીને અને એક આસિફ કરીને હતો. હવે તમારી શું માંગ? અમારી એક જ માંગ, એનો સરઘસ નીકળે અને અત્યારે તત્કાલિક ધોરણે એને પકડે અને સજા થાવી જોઈએ. માથાકૂટ કોઈ જાતની નહીં. એનો મિત્ર હતો. ઈ પણ ન્યા જ રહેતો? હા, ત્યાં બાજુમાં જ રહ્યા. ત્યાંથી 10-15 ફૂટના આડે ગાડે. મારી એક જ માંગ છે, જીવ હાટું જીવ. ગઈકાલે તારીખ 27/7/2026 રોજ પુરાનગર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં ખડિયાપરા છે, તેમાં બપોરના 2:30 વાગ્યાના અરસામાં આ કામે મરણ જનાર ઉમંગભાઈ રણજીતભાઈ જે છે તેઓ પોતાના ઘરે હાજર હતા. ત્યારે આ કામના આરોપી નજીરભાઈ ઉર્ફે ઘેટી તેઓ મરણ જનાર ઉમંગભાઈના ઘરે ગયેલા અને તેઓને ચા પીવાનું કહી ચાલો ચા પીવા જઈએ એમ કહીને એને પોતાની સાથે લઈ ગયેલા. ત્યારબાદ એ પોતે અને તેના મિત્રો જે નાજીરભાઈ છે તેની સાથે આસિફભાઈ, સુજલભાઈ જે એના મિત્રો છે એની સાથે લઈ જઈ અને મોરબી રોડ બાજુ લઈ જઈ અને આ જે મરણ જનાર ઉમંગભાઈ છે જેઓને મરણ તોડ માર મારેલો, મરણ તોડ માર માર્યા બાદ ફરી ખડિયાપરા પાસે આવી અને એના ભત્રીજાની વિજય ભત્રીજો છે એના દુકાન પાસે આવી અને ત્યાં મૂકી અને જતા રહેલા. ત્યારબાદ આ મરણ જનાર ઉમંગભાઈ જે છે તેઓને ત્યાં આગળ મરણતુલ હાલતમાં પડેલો હોય
એને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો પણ હોસ્પિટલ ખાતે તેઓનું મરણ જાહેર કર્યું. એ બાબતની એના પિતાશ્રી રણજીતભાઈ પુનાભાઈ જખલિયાનાઓની ફરિયાદ લેવામાં આવી છે. ફરિયાદ લીધા બાદ પુરનગર પોલીસ તેમજ ડીસીબી તેમજ તમામ પોલીસની ટીમો બનાવી અને તાત્કાલિક આરોપી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલા અને હાલ તમામ આરોપીની ધરપકડ કરેલી છે. એમાં 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં 3 મેજર છે, જેમાં એક નાજીરભાઈ ઉર્ફે ગેટી જુસફભાઈ નગામણા, બીજા છે આસિફ ઉર્ફે ગુલામ મોહમ્મદ અને ત્રીજો છે સુજલભાઈ કાલુભાઈ રામાભાઈ બાવાજી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે. આમ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાલ અત્યારે કારણ જાણવા મળ્યા મુજબ જે આ કામના આરોપી જે નજીરભાઈ છે તેઓની બેન સાથે આ મરણ જનાર ઉમંગને કોઈ સંબંધ હોય તેમજ તેની સાથે વાતચીત કરતો હોય અને તેના ફોનમાં વાતચીત કરતો એવી બેન શંકા રાખી અને આ બનાવ બનેલાનો હાલ જાણવા મળ્યો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.